ડિયર સ્ટુડન્ટ્સ, મારી ઈ લર્નિંગ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જો બાળકો હજી સુધી તમે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી બાકી રહેલા વિડીયો છે નવા અપલોડ થતા વિડીયો તમને મળી રહે। આજે આપણે ધોરણ 7 યુનિટ 1 વિનીસ સ્માઇલ ની એક્ટિવિટી 8, એક્ટિવિટી 9 અને એક્ટિવિટી 10, આ સિવાય એક્ટિવિટી 11 અને એક્ટિવિટી 12, આ પાંચેય એક્ટિવિટીની ચર્ચા છે એ આપણે આજના વિડીયોમાં કરીશું। એક્ટિવિટી 8, તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસિંગ ગેમ રમત રમો। અહીંયા બાળકો તમને ગેસિંગ ગેમ રમત આપેલી છે, જે તમે શેરી શિક્ષણની અંદર એટલે ફળિયા શિક્ષણની અંદર પણ રમી શકો છો। આ ગેમની અંદર શું કરવાનું, બે વિદ્યાર્થીઓ છે ઊભા થશે, એક વિદ્યાર્થી છે બારણા પાસે ઊભો રહેશે અને બીજો વિદ્યાર્થી છે એ બારણાની બહાર, એટલે કે બાકીના જે ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓ બેઠા હોય તેને ન દેખાય એ રીતે ઊભો રહેશે અને બહાર જઈ અને કોઈ એક ક્રિયા કરશે। આ ક્રિયા ફક્ત જે બારણે ઊભેલો બાળક હશે એ બાળકને જ દેખાશે અને બાકીના જે વર્ગખંડની અંદર બાળકો બેઠા હશે એને ગેસ કરવાનું, ધારવાનું, અનુમાન કરવાનું કે બહાર છે જે વિદ્યાર્થીએ કઈ ક્રિયા કરી રહ્યો છે। જેમ કે પછી બંને વચ્ચે સંવાદ થશે, બારણે ઊભેલો બાળક અને ક્લાસરૂમની અંદર જે બાળક હશે તેના વચ્ચે। માનો કે જે 12 વિદ્યાર્થી છે તેને જમ્પની ક્રિયા કરી, તો અંદર બેઠેલા છે દેખાતું નહીં હોય પણ તેઓ ગેસ કરશે અને અંદરનો વિદ્યાર્થી છે એ કહેશે કે ડીડ હી ડાન્સ, તે ડાન્સ કરી રહ્યો છે, તો નથી કરી રહ્યો, તો બારણે ઊભેલો બાળક છે એ કહેશે નો હી ડીડન્ટ। એટલે બીજો વિદ્યાર્થી એમ કહેશે ડીડ હી જમ્પ, તે કૂદકા મારી રહ્યો છે, તો બારણે ઊભેલા બાળકને તરત લાઇટ થશે કે હા એ ક્રિયા સાચી છે, એટલે જવાબ આપશે યસ હી ડીડ। અહીંયા તમારે હકાર અને નકાર વાક્યો છે કઈ રીતે આવે એની તમારે અહીંયા સમજ મેળવવાની છે અને જે બાળક છે એની ધારણા સાચી પડશે તે વિદ્યાર્થીને અભિનય કરવાનો અથવા તમારા બદલે એને જવાબ આપવાનો, એટલે કે બારણે ઊભો રહેવાનો મોકો તેને મળશે। ત્યાર પછી આગળ એક્ટિવિટી 9 જોઈએ। નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો। અહીંયા તમને 26 જાન્યુઆરી 2012 અને થર્સડે એટલે ગુરુવારની ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ કે જે સરપંચ છે એ બંનેની ક્રિયા છે એ કોષ્ટકમાં આપેલી છે। તો આ ક્રિયા છે એ પહેલાં આપણે વાંચી લઈશું। ડૉક્ટર સ્મિતાની ક્રિયા છે હોસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ, હાઈસ્કૂલની અંદર ધ્વજ ફરકાવશે, અને મનોજભાઈ હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ, અને મનોજભાઈ સરપંચ છે એટલે પ્રાઇમરી સ્કૂલમાં છે એ ધ્વજ ફરકાવશે। ડેલિવર્ડ અ લેક્ચર, અને આ બાજુ છે ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ। ડૉક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન ધ પેશન્ટ, અને મનોજભાઈ ઇનઅગ્યુરેટેડ ડેરી। ડૉક્ટર સ્મિતાની ચોથી ક્રિયા છે સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન, અને મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ। હવે આ ક્રિયાના આધારે તમને નીચે કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે એની સૂચના જોઈએ। નાવ રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ। નીચેના વાક્યો છે ધ્યાનપૂર્વક વાંચવાના છે અને એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું ઉદાહરણ જોઈએ, ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ। તમને માહિતી આપેલી છે, માહિતીના આધારે તમારે ક્વેશ્ચન ટેગ પ્રશ્નાર્થ વાક્ય બનાવેલું છે। ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ, પ્રશ્નાર્થ ચિહ્ન, તો જવાબ આવશે યસ સી ડીડ। સાઈડમાં તમને હોસ્ટેડ, જ્યારે ડીડ વાક્યમાં આવશે ત્યારે ક્રિયાપદનું છે મૂળ રૂપ છે એટલે ઈડી છે એ નીકળી જશે। હવે જોઈએ બીજું વાક્ય, મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચણી કરવી। બીજામાં છે ખાલી જગ્યા, તો ખાલી જગ્યા છે પ્રશ્નાર્થ વાક્યમાં શરૂઆત છે એ ડીડથી થશે કારણ કે ઉપરના ક્રિયાપદમાં ઈડી છે। ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, તો જવાબ આવશે નો સી ડીડન્ટ। જવાબ છે શું કામે નકારમાં આવ્યો, કારણ કે અહીંયા તમને બાળકો જોઈ શકો કે મનોજભાઈ છે અને અહીંયા છે એ
વ્યક્તિવાચક સંજ્ઞામાં ડૉક્ટર સ્મિતાનું નામ છે એ આવી ગયું એટલે છે એ વાક્ય નકાર બનશે. ત્રીજું વાક્ય જોઈએ. ડૉક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન ધ પેશન્ટ. ખાલી જગ્યામાં છે એ આપણને એટલી ખબર તો પડી જ જવી જોઈએ કે ક્રિયાપદ આવશે. તો આપણે નીચેનું વાક્ય જોશું એટલે તરત જ આપણને ક્રિયાપદ મળી જશે. ડીડ સી ઓપરેટ અપોન ધ પેશન્ટ. ઓપરેટ એ છે એ ક્રિયાપદ છે, પરંતુ અહીંયા ડીડ છે એટલે મૂળ રૂપ છે. અહીંયા તેનું ભૂતકાળનું રૂપ આવશે ઓપરેટેડ. ત્યાર પછી નેક્સ્ટ ચોથું વાક્ય જોઈએ. ડૉક્ટર સ્મિતા સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. પ્રશ્નાર્થ વાક્ય છે એની શરૂઆત ડીડથી જ થશે એટલે ડીડ મનોજભાઈ ખાલી જગ્યા છે ત્યાં ઉપરનું જે ક્રિયાપદ છે સ્પેન્ડ એનું અહીંયા મૂળ રૂપ સ્પેન્ડ. સ્પેલિંગ ખાલી પાછળ તમને ટી છે અહીંયા ડી આવી જશે. સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. જવાબ છે એ આવશે નો. શું કામે? કારણ કે અહીંયા ડૉક્ટર સ્મિતા છે એની જગ્યાએ મનોજભાઈ આવી ગયું એટલે જવાબ આવશે નો હી ડીડન્ટ. નેક્સ્ટ પાંચમું વાક્ય. મનોજભાઈ ખાલી જગ્યા અ ડેરી ઇન ધ વિલેજ. મનોજભાઈ પછી છે એ ખાલી જગ્યા છે ત્યાં ક્રિયાપદ આવશે. આપણે બીજા વાક્યની અંદર ક્રિયાપદ છે એ શોધવાનો પ્રયત્ન કરીએ. ડીડ મનોજભાઈ ખાલી જગ્યા શોપ ઇન ધ વિલેજ. અહીંયા પણ ક્રિયાપદની જ ખાલી જગ્યા આપેલી છે તો આપણે ઉપરના કોષ્ટકનો ઉપયોગ કરવો પડશે. તો ઉપરના કોષ્ટકમાં જોતાં આપણને ખ્યાલ આવશે કે ખાલી જગ્યામાં ક્રિયાપદ તરીકે ઇનઅગ્યુરેટેડ પહેલાંમાં ઈડીવાળો આવશે અને નીચે એનું મૂળ રૂપ એટલે કે ઇનઅગ્યુરેટ શબ્દ છે એ આવશે અને એનો જવાબ છે એ આવશે અહીંયા નો હી ડીડન્ટ. ત્યાર પછી નેક્સ્ટ વાક્ય છઠ્ઠું. મનોજભાઈ ટોકડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. ખાલી જગ્યામાં આવશે ડીડ મનોજભાઈ ટોકડનું ટોક થઈ જશે. પછીનું વાક્ય તમને આપેલું છે અને જવાબ છે યસ હી ડીડ. નેક્સ્ટ સાતમું વાક્ય આપણે જોઈએ. ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. જવાબ છે એ બાળકો પહેલાં આપણે જોઈ લેવાનો, પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે પણ જવાબ યસમાં છે એટલે ઉપરના ક્રિયાપદમાં કોઈ ફેર કરવાનો રહેશે નહીં. પ્રશ્નાર્થ વાક્ય બનશે ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર. ઉપર જે ઈડીવાળું ક્રિયાપદ છે એ મૂળ રૂપમાં આવી જશે. આગળ આપણે જોઈએ એક્ટિવિટી 10. અહીં મનીષની 2 નોંધો ભેગી થઈ ગયેલ છે જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફની અંદર યસ્ટરડે અને ટુમોરો. યસ્ટરડે એટલે ગઈકાલ એટલે ભૂતકાળ અને ટુમોરો એટલે આવતીકાલ અને આવતીકાલ એટલે ભવિષ્યકાળ. એટલે કે ભૂતકાળ અને ભવિષ્યકાળના 2 વાક્યો છે એ ભેગા થઈ ગયા છે. આ 2 વાક્યોને છે એ આપણે અલગ કરવાના છે. તો સૌપ્રથમ આપણે થોડી ઘણી માહિતી જોઈ લઈએ. યસ્ટરડે એટલે ભૂતકાળ. ભૂતકાળની અંદર સામાન્ય રીતે ભૂતકાળનું રૂપ હશે અથવા વોઝ ટુ બીના રૂપ તરીકે વોઝ અને વેર હશે. અને ટુમોરો છે બાળકો એટલે વિલ વગર વાક્ય હશે જ નહીં. ટૂંકમાં સમજ આપી દઉં તો વિલવાળું વાક્ય છે ટુમોરોમાં આવશે અને બાકીના વાક્ય છે એ યસ્ટરડેમાં આવશે. આપણે એક એક વાક્યોની ચર્ચા કરતા જઈએ. પહેલું વાક્ય જોઈએ. ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. પહેલાં જ વાક્યની અંદર આપણે જોઈએ કે વિલનો ઉપયોગ થયેલો છે એટલે આ વાક્ય છે એ ટુમોરોમાં આવશે. નેક્સ્ટ આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. અહીંયા પણ વાક્યમાં જોઈ શકો કે વિલ છે એટલે વાક્ય ટુમોરોમાં આવશે. આગળ ત્રીજું વાક્ય આઈ વોક અપ એટ 6 AM. આ વેકઅપનું બાળકો વોકઅપ થઈ ગયું એટલે ભૂતકાળનું રૂપ છે તો વાક્ય છે એ યસ્ટરડે એટલે કે પહેલાં ખાનાની અંદર આવશે. ત્યાર પછીનું વાક્ય આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહેલ એટ 10 AM. ટુમોરોની અંદર આવશે. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. વિલ નથી એટલે વાક્ય છે એ યસ્ટરડેમાં આવશે.
આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. ગોનું ભૂતકાળ અહીંયા વેન્ટ થયેલું છે એટલે યસ્ટરડે. આઈ પોસ્ટેડ ધ ઇનવેલોપ. અહીંયા પોસ્ટનું પોસ્ટેડ એટલે વાક્ય યસ્ટરડેમાં આવશે. નેક્સ્ટ જોઈએ આગળ. આઈ રિટર્ન્ડ હોમ. આ પણ યસ્ટરડેમાં. વી વિલ પ્લે ચેસ ટુમોરોમાં. આઈ વિલ ટેક લંચ એટ સોહેલ્સ હોમ. વિલ છે એટલે ટુમોરોમાં. આઈ ટૂક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ધ ડ્રેસ. યસ્ટરડેમાં, કારણ કે ટેકનું અહીંયા ટૂક ભૂતકાળનું રૂપ મૂકેલું છે. આઈ રીચડ, સીધી ખબર પડી જાય ઈડી છે, સ્કૂલ બાય બસ એટલે યસ્ટરડેમાં. આઈ કમ બેક હોમ એટ 5:30 PM. કમનું કેમ થયેલું છે એટલે યસ્ટરડેમાં. વી વિલ ગો ફોર અ મૂવી. અહીંયા વિલનો ઉપયોગ થયેલો છે એટલે વાક્ય આવશે ટુમોરોમાં. નેક્સ્ટ. આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. વિલ છે એટલે ટુમોરોમાં. ધેન આઈ વોચડ ટીવી એન્ડ પ્લેડ વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ. વોચડ અને અહીંયા છે પ્લેડ એટલે યસ્ટરડેમાં આવશે. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી. ટેકનું ભૂતકાળ ટુક એટલે યસ્ટરડેમાં આવશે. આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. વિલ હોવાથી ટુમોરોમાં આવશે. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. ગોનું ભૂતકાળ વેન્ટ એટલે આ વાક્ય છે એ યસ્ટરડેમાં આવશે. બાળકો, કોષ્ટકમાં આ વાક્યો છે કઈ રીતે લખવા એ તમે એક વખત જોઈ લ્યો એટલે તમને ખ્યાલ આવી જશે. ઉપર મેં તમને સમજૂતી તો આપેલી જ છે કે કયું વાક્ય છે એ ક્યાં આવશે. છતાં કોઈ બાળકોને તકલીફ પડતી હોય તો અહીંયા તમે જોઈ શકો છો. તમે બાળકો અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમને અહીંયા યસ્ટરડેના વાક્યો છે એ એક હારે બધા આપેલા છે. અને ટુમોરોના વાક્ય છે એ જોઈ લઈએ. અને આ બધા વાક્યો છે એ ટુમોરોના આ રીતે તમને અલગ પાડેલા છે. ઉપર તમને સમજૂતી આપેલી છે, છતાં વાક્યો છે કઈ રીતે કયું વાક્ય છે ટુમોરોમાં આવે અને યસ્ટરડેમાં આવે તેનું આ લખાણ છે. ત્યારબાદ એક્ટિવિટી 11. રીડ ધ ફોલોવિંગ ટેક્સ્ટ. તમને અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે, જોઈએ આપણે. અસ્મા લીવ્સ ઇન ગાંધીનગર. વન ડે હર કઝિન રિઝવાન came there. She went to the bus station to receive him. They returned home. Asma opened the door and Asma says, Rizwan, aavo aavo, welcome. Oh, what do I see? Rizwan said. What is this? Is this your house, Asma? Asma says, yes, unfortunately, it is my house. Rizwan says, but you can't arrange things like this. Only a monkey can do it. Asma says, oh my God, the back door was not closed. I forgot to close it. Rizwan says, oh dear, look there on the tree. The lucky monkey is eating your potato chips. Asma says, those chips were for you. So the monkey is luckier than you. Rizwan says, okay, let's rearrange the room in a civilized way. Asma says, let's do it. Hoop, hoop. અહીંયા તમને એક ચિત્ર આપેલું છે. બિફોર ધ મંકીઝ એન્ટ્રી. ઉપર તમે ડાયલોગમાં તમને એટલી ખબર પડી છે કે અસ્મા છે એ જ્યારે રિઝવાનને બસ સ્ટેન્ડેથી લઈને ઘરે આવે છે ત્યારે એનો પાછળનો દરવાજો છે ખુલ્લો રહી ગયો હશે, એટલે ત્યાંથી વાંદરો આવ્યો હશે અને ઘરની બધી વસ્તુ છે એ અસ્તવ્યસ્ત કરી નાખી. પરંતુ ખરેખર વસ્તુઓ અસ્તવ્યસ્ત નહોતી. જ્યારે મંકી આવ્યો એ પહેલાં વસ્તુ કઈ રીતે હતી એનું તમને અહીંયા ચિત્ર આપેલું છે. બધી વસ્તુ છે એ પરફેક્ટ જગ્યાએ છે. હવે આગળ તમને એક બીજો પેરેગ્રાફ આપેલો છે, લેટ્સ રીડ. તેને વાંચો. વોટ ડીડ ધ મંકી ડુ. હવે ઉપર આ ચિત્ર આપેલું છે એ પ્રમાણે વસ્તુ હતી, પણ મંકીએ આવીને કઈ રીતે વસ્તુ છે અસ્તવ્યસ્ત કરી
એ પેરેગ્રાફ વાંચી અને એનું વર્ણન છે આ નીચેના ચિત્રમાં તમારે કરવાનું છે. તમે એ ચિત્રની અંદર એક જોઈ શકો છો કે ફ્લાવર પોટ છે એ સોફા પર પડેલો છે. જોઈએ આપણે. ધ મંકી એન્ટરેડ ધ રૂમ. ઇટ સ્કેટરેડ ઓલ ધ થિંગ્સ, અને બધી વસ્તુઓ છે અસ્તવ્યસ્ત કરી નાખી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. ધ મંકી બ્રોક અપ ધ સ્ટડી લેમ્પ. મંકી છે એણે સ્ટડી લેમ્પ છે તોડી નાખ્યો. એન્ડ ટૂર ધ બુક. ધ મંકી ટૂક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ. જે શૂ સ્ટેન્ડ એટલે કે બૂટ રાખવાની જગ્યા હતી એમાંથી એને બૂટ છે એ કાઢી નાખ્યા અને ગમે ત્યાં ફેંકી દીધા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. સ્ટેચ્યુ જે મૂર્તિ છે એ એણે જમીન ઉપર ફેંકી દીધી. ઇટ વોઝ ઇન ધ કોર્નર, કે જે ખૂણામાં હતી. ધ કપબોર્ડ વોઝ ક્લોઝડ. કબાટ છે બંધ હતો. નાવ ઇટ ઇઝ ઓપન. અત્યારે છે કબાટ છે ખુલ્લો છે, એટલે તમારે ખુલ્લો કબાટ દોરવાનો. ધ મંકી પુટ ધ ફ્લાવર વેસ ઓન ધ સોફા. મંકી છે એ તો ચિત્ર તમને આપેલું જ છે. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. જે સ્ટૂલ ઉપર કુંજો હતો એ સોફા ઉપર અત્યારે તમને જોવા મળે છે. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. બધી ખુરશીઓ છે એ એણે ઊંધીને ચતી કરી નાખી. આ રીતે તમારે જે વર્ણન આપેલું છે એ વર્ણનના આધારે વાંદરાએ કેવા ફેરફાર ઘરમાં કરેલા છે એ ચિત્ર તમારે અહીંયા જાતે દોરવાનું છે. નેક્સ્ટ એક્ટિવિટી 12 આપણે જોઈ લઈએ. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને, તેનું ચિત્ર અહીં દોરો. તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો. તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તે પણ નોંધો. અહીંયા આપણે આપણો જે મેઇન યુનિટ છે તેજસ્વીનીની જે ઉડતી સાયકલ, એ તમારે અહીંયા ઉડતી સાયકલનું ચિત્ર છે એ તમારે અહીંયા જાતે દોરવાનું છે. આ પ્રવૃત્તિ પણ તમારે જાતે કરવાની રહેશે. અહીંયા આપણો યુનિટ 1 છે એ પૂરો થાય છે. થેન્ક યુ.